મોસાલી પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો। બાળકોએ વિવિધ વાનગીઓની 50 જેટલી સ્ટોલો બનાવી હતી। સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માંગરોળ તાલુકાની મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો હતો। શાળાના બાળકો દ્વારા ચણાચટકી, ગુલાબ જાંબુ, ખાવસા, રગડા પેટીસ, શરબત, સમોસા, ભજીયા, આલુ પૂરી, ભૂંગળા બટાકા, ખીચું, પાસ્તા, પાઉંભાજી, નૂડલ્સ, પકોડા, રાઈસ વગેરે જેવી વાનગીઓના 50 જેટલા નાના સ્ટોલ બનાવેલ હતા। આ આનંદ મેળામાં બાળકોએ નહીં નફો નહીં નુકસાનના ધોરણે વાનગીઓ વેચી હતી। આ આનંદ મેળામાં મોસાલી ગામના સરપંચ સવિતાબેન વસાવા, ગ્રામ પંચાયત સભ્ય ચંદ્રવદન અરુણભાઈ પરમાર, માંગરોળ મામલતદાર કચેરીમાંથી નાયબ મામલતદાર રાગેણીબેન ગામિત, માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી માંગથી લિયાકત અલી જીના, હંસાબેન ચૌધરી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મોટા મિયા માંગરોળના બ્રાન્ચ મેનેજર રજનીશભાઈ યાદવ, બાબુભાઈ વાઘેલા, મનીષભાઈ, એસએમસી સભ્યો, વાલીઓ, બાળકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોનો પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ તેઓ દ્વારા રિબીન કાપીને આનંદ મેળાને ખુલ્લો મૂકવામાં આવેલ। મહેમાનશ્રીઓએ પણ વાનગીઓ ખરીદીને ખાઈને બાળકોનો ઉત્સાહ વધારેલ હતો। આ આનંદ મેળાને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી વાસંતીબેન વસાવા, પુષ્પાબેન પટેલ, લલિતાબેન ગામિત, આશીષભાઈ, તેજલભાઈ, કવિતાબેન, જીરુબેન, ઇમરાન ખાન પઠાણ સમગ્ર સ્ટાફે ખૂબ મહેનત કરેલ હતી। આ આનંદ મેળામાં બાળકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળેલ હતો। ऐसे खुले जा बराबर बोलजो ने तो से ने तुम्हारी दुकान थी कोई ले नहीं है के है